હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે અમે બધા જઈ રહ્યા છીએ લીલુડી ધાર રામાપીરના મંદિરે, અને અમે કોણ કોણ જાવી છીએ તમને જરૂરથી કહેશું. અમારી યારે મનીષાબેનની બધા આવે છે, એટલે માસીની છોકરીની બધા જો. હાલો મિત્રો, અમે બધા આવે છે મંદિરે. આમ જો દર્શનભાઈ ની ભાણુભાઈ બે મનીષાબેન નો છોકરો. હાલો સરખા ઉતારી છે. તો મિત્રો આપણે લીલુડી ધામ રામદેવપીરના મંદિરે પહોંચી ગયા છીએ. એ ઘોઘા તાલુકાના ભાવનગર જિલ્લાના નાગધીણબા ગામમાં આવેલું છે. તો તમને રામદેવપીર બાપાના દર્શન કરાવી. આપણે પહેલા આ જે મંદિર છે ને જૂનું મંદિર છે, તો જૂના મંદિરના તમને દર્શન કરાવી લઈએ. તો મિત્રો તમને દર્શન કરાવ્યા. એ નાનું મંદિર હતું, અત્યારે મોટું જબરું મંદિર બનાવી નાખ્યું છે. આ લોકોએ રામદેવપીરનું એક મિત્ર મંડળ હાલે છે, જે 12 ગામ જઈને અખ્યાન રમીને જે પૈસા આવે ને એનું આ મંદિર બનાવેલું છે. તો તમને એ મંદિર દેખાડી દઈએ. મિત્રો અત્યારે આ રામા મંડળ છે એના દ્વારા 24 કલાક અન્નક્ષેત્ર પણ ચાલુ છે. કોઈ લોકો દર્શનાર્થી આવે રામદેવપીર બાપાના દર્શન કરવા આવે એના માટે જમવા અને રહેવાની બધી સુવિધા અહીંયા કરેલી છે. તો એકવાર આવો અને તમે પણ જરૂરથી મુલાકાત લ્યો. તો મિત્રો તમને જે જૂનો મંદિર હતું ને એના તમને દર્શન કરાવી દીધા છે. અત્યારે નવા મંદિર ભવ્ય મંદિર બનેલું છે, ત્યાં રામાપીરની મસ્ત મજાની મૂર્તિ છે. તો એમના તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો અમે મંદિર આવ્યા તો અહીંયા અમને જાણવા મળ્યું કે અહીંનો પણ એક ઇતિહાસ છે. ઇતિહાસમાં એવું છે કે અહીંયા જે એક પાટ છે ને એ પ્રગટ થયેલો છે જમીનમાંથી, અને એ પાટ દિવસમાં 3 વાર રૂપ બદલે છે. સવારમાં હોય ને ત્યારે સોના જેવો લાગે છે, બપોર થાય એટલે પિત્તળ, અને જેમ જેમ સાંજ પડતી જાય ને એમ એ તાંબાનું સ્વરૂપ ધારણ કરતો હોય. એવી રીતનો અહીંનો એક ઇતિહાસ છે. તો તમને એ પણ દેખાડી દઈએ. તો મિત્રો તમે પણ આવો અહીંયા રામદેવપીર બાપાના દર્શન કરવા. એકદમ શાંત વાતાવરણ છે અને તમને મજા પણ આવશે. અહીંયા દર બીજે બીજ ભરાય છે, અને દર રવિવારે દાણા જોવાનું હોય એવું તે બધું કાર્ય કરવામાં આવે છે. આ બે ગઈ છે ને, આ બધા ફોટા પાડવાનું શરૂ કરી દીધું છે. મારો કઈ ફોટા નથી પાડતો. મિત્રો મંદિરની પાછળ જ તે જો પાર્કિંગ, તમે કદાચ મોટું વાહન લઈને આવે ને તો પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટો શેડ બનાવેલો છે, આ મોટું રસોડું છે, રહેવાની સુવિધા, અને આ રહેવા માટેની બધી સુવિધા કરેલી છે. તમે આવો તમારા પરિવાર સાથે, બધી A to Z સુવિધા છે. અને મેં તમને પહેલા કીધું કે 24 કલાક માટે અન્નક્ષેત્ર શરૂ જ રહેશે. મિત્રો આ ભોજનશાળા છે, જો આ રીતનું અહીં જગ્યા છે, વિશાળ જગ્યા છે. બોલો દાંત કાઢી લો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટમાં લખતા જાજો, અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લખતા જાજો. અત્યાર માટે તો મળીએ હવે આજ પછીના વ્લોગમાં.